નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારની રાજધાની પટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે। મૃતકોમાં 2 પુત્રો અને એક પિતાનો સમાવેશ થાય છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુથી પરિવાર શોકમાં છે। પોલીસે હવે આ ઘટનાની તપાસ કરી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મૃતકના પરિવારે જણાવ્યું હતું કે ત્રણેય પાલીગંજના 14માં મેળામાં ફરવા ગયા હતા અને મેળાની મુલાકાત લેતી વખતે પાણીપુરી ગાધી હતી। ઘરે પાછા ફર્યા પછી તેઓએ રાત્રે ભોજન પણ કર્યું હતું। મોડી રાત્રે ત્રણેયની અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો હતો અને તેમની તબિયત બગડી હતી। તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમાંથી એકનું તો ઘરે જ મૃત્યુ થઈ ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારે તાત્કાલિક 2 પુરુષો નીરજ અને નિર્ભય કુમારને પાલીગંજ સબ ડિવિઝન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમને વધુ સારવાર માટે પીએમસી રેફર કરવામાં આવ્યા હતા। આજે સવારે બંનેના મોત થયા છે। જી હા મિત્રો, મૃતકોમાં ઓળખ નીરજ સો તરીકે થઈ છે અને તેમનો પુત્ર નિર્મલ કુમાર, નિર્ભય કુમાર હતા। એક સાથે ત્રણેય વ્યક્તિઓના મૃત્યુથી ગામમાં ભારે હોબાળો મચી ગયો છે। મૃત્યુનું કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ થયું નથી, જાહેર કરવામાં આવ્યું નથી। આ ઘટનાની માહિતી મળતા સ્થાનિક અને એએફએસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।